ડભોઈમાં લારી ઊભી રાખવા બાબતે બે વેપારીઓ ઝઘડી પડ્યા. તરબૂચની લારીવાળા અને દુકાનદાર વચ્ચે જોરદાર ધમાલ થઈ ગઈ. પહેલા ઉગ્ર બોલાચાલી થઈ, પછી તો લારીવાળાએ લાકડીના ફટકા માર્યા. તરબૂચ કાપવાની છરી જેવું કંઈક હથિયાર ઉઠાવ્યું અને દુકાનવાળા પર ઉગામ્યો. ઊભી બજારમાં બંને વચ્ચે છૂટા હાથે મારામારી થઈ અને મચી ગઈ નાસભાગ. ઘટના વડોદરાના ડભોઈની છે, જે દુકાનની બહાર કલાકો સુધી લારી ઊભી રાખવાની બાબતમાં બંને વચ્ચે રકઝક થઈ. જોકે બાદમાં આસપાસના અન્ય વેપારીઓ વચ્ચે પડ્યા અને મામલો થાળે પડ્યો. વડોદરામાં હોળીની જ્વાળા અડી જતા કેબલમાં ભડાકા, લોકો ભાગ્યા. ગ્રહણ હોવાથી આગળના દિવસે જ હોળી પ્રગટાવાય. જોકે હોળીની જ્વાળા ઉપરથી પસાર થતા વીજળીના કેબલને અડી જતા મોટા મોટા ભડાકા થવા લાગ્યા અને હોળીના દર્શને આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ. ઘટના વડોદરાના સંતોષનગર નવા બજારની છે, જ્યાં વીજ પ્રવાહ પસાર થતો હતો. એવા કેબલ જ્યાંથી પસાર થતા હતા તેની નીચે જ હોળી પ્રગટાવી દેવાય. પરિણામે ભડકા થવા લાગ્યા. કેબલ તૂટીને નીચે પડ્યો. લોકોમાં નાસભાગ મચી ગઈ. મોટું જોખમ ઊભું થયું, કારણ કે કોઈનો જીવ પણ જઈ શકે એમ હતો. 16 દિવસ પહેલા ઇન્દ્રભારતી બાપુને ગાળો ભાંડનાર કીર્તિ પટેલ હવે બાપુના પગે પડી ગઈ છે. જૂનાગઢમાં સાધુ સંતો સાથેના વિવાદનું સમાધાન કર્યું. એમાં કીર્તિ પટેલ પોગી ગઈ ને ઈ ભાઈ ને ઇન્દ્રભાઈ ઈંડુ આપણે ઇન્દ્રભાઈ નહીં ઈંડુ ને એવા ઢોંગીલાને આપણે કઈ કેવું નથી. ઈંડુ ફૂટી ગયું અને એનો આવડું મોટું પેટ છે ને, પેટ એમાં પાપ જ ભરાયેલું છે, 2 નંબરનું પાપ. પણ તમે તો આખા ખરાબ છો. આખા આ કીર્તિ પટેલ એટલે જ બોલવું પડતું. એટલે બોલવું પડે છે કે જ્યારે તમે મારો અરીસો બતાવવા આવો ને, ત્યારે મારે તમારો અરીસો બતાવવો પડે. જો ભાઈ કાર્ડ છોડી દેશે, પણ આ કીર્તિ પટેલને યાદ રાખજો. કીર્તિ પટેલ છે ને ડબલ જીગરવાળી છે. ડબલ જીગરવાળી કીર્તિ ચૂપચાપ ઇન્દ્રભારતી બાપુ પાસે પહોંચી અને ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લઈ લીધા. કોણ છોડશે પણ કીર્તિ નહીં છોડે તેવા તેજાબી શબ્દો બોલનારી કીર્તિ બાપુનું સાલ ઉડાડીને સન્માન કરતી દેખવા મળી. તો સવાલ એ છે કે શું અરીસો દેખાડવાની વાતો કરનારી કીર્તિ ખુલ્લી પડી ગઈ છે? સવાલ એ છે કે શું કીર્તિ પટેલે માત્ર સોશિયલ મીડિયામાં ચમકવા માટે બધા ધમ પછાડા કર્યા? કારણ કે રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત શ્રી પંચ દશનામ જૂના અખાડા કાશીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ પર છાંટા ઉડાડવામાં કીર્તિએ કંઈ જ બાકી નથી રાખ્યું. કીર્તિનો આક્ષેપ હતો કે ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ તેને મૃગીકુંડમાંથી બહાર કાઢવામાં આવી. આ આક્ષેપ એવો પણ હતો કે ઇન્દ્રભારતી બાપુ પોતાના શિષ્યોને વીઆઈપી એન્ટ્રી આપીને મૃગીકુંડમાં સ્નાન કરાવતા હતા. જોકે સોમવારે જાણે કે હોલિકા દહન સાથે જ કીર્તિના બધા આક્ષેપો બળીને ખાક થઈ ગયા. ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ તથા મહેન્દ્રનંદ ગિરિબાપુ તથા અન્ય લોકોની હાજરીમાં કીર્તિએ ઇન્દ્રભારતી બાપુને સાલ ઉઠાડી શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા અને સમાધાનની જાહેરાત કરી. સાથે જ વિડીયો પણ જાહેર કર્યો કે ભારતી પરિવારને ભાંગવાની ઘણાએ કોશિશ કરી, પરંતુ ગિરનારી મહારાજે મેળ ન પડવા દીધો. સમાધાનના જાહેર થયેલા વિડીયોમાં બીજી પણ એક મજાની વાત છે. બધા જ વેરઝેર મનભેદ ભૂલીને બધા હળવાશના મૂડમાં જોવા મળ્યા. ત્યાં સુધી કે મહેન્દ્રનંદ ગિરિબાપુએ તો કીર્તિને ધારાસભ્ય બનાવવાની મહેચ્છા વ્યક્ત કરી દીધી અને એ માટેનો આઈડિયા પણ આપવાની તૈયારી દર્શાવી. આ મહાશિવરાત્રિની મધ્યરાત્રિથી શરૂ થયેલો આ વિવાદ હવે 16 દિવસે શાંત થયો છે. ઇન્દ્રભારતી બાપુને ખુલ્લા પાડવાની વાતો કરનારી કીર્તિ બાપુ સામે આવીને નતમસ્તક થઈ ગઈ. એવામાં સવાલ એ છે કે શું ખરેખર કીર્તિના દાવાઓમાં કોઈ દમ હતો કે માત્ર સોશિયલ મીડિયામાં ચમકવા માટેનો સ્ટન્ટ? જો સ્ટન્ટ હોય તો સવાલ એ પણ છે કે આ રીતે સનાતન ધર્મના કોઈ સંતને બદનામ કરવા માટે આ પ્રકારની હરકતો કેટલી યોગ્ય? સુરતની 2024ની લોકસભા સીટનો ખેલ હવે ખુલ્લો પડ્યો. નિલેશ કુંભાણીએ કર્યા ખુલાસા. રાજકારણમાં કહેવાય છે કે અહીં જે દેખાય છે તે હોતું નથી અને જે હોય છે તે દેખાતું નથી. અમરેલીના રાજુલામાં જે દ્રશ્યો સર્જાયા તે કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના સુપડા સાફ કરી ભાજપની ઇતિહાસની પ્રથમ બિનહરીફ જીતની ભેટ ધરાવનાર કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા નિલેશ કુંભાણીએ હવે આ મુદ્દે મોટો ખુલાસો કર્યો. લોકસભાની ચૂંટણીના પોણા 2 વર્ષ બાદ નિલેશ કુંભાણીએ ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવા મુદ્દે ઘટસ્ફોટ કર્યો કે કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં પૈસા લઈને ટિકિટ આપી બાદમાં કાપી નાખી હતી, જે વાતનો 2024ની ચૂંટણીમાં બદલો લીધો હોવાનું સ્વીકાર્યું. નોંધનીય છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં સુરત કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી. કુંભાણીએ ફોર્મ ભર્યા બાદ પરત ખેંચ્યું હતું. જે દરમિયાન તાજેતરમાં રાજુલામાં કુંભાણીની ફેક્ટરી પર ગુજરાત ભાજપના ચાણક્ય ગણાતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરી અને તેમની સાથે નિલેશ કુંભાણીનો હાથમાં હાથ નાખીને ફરતો વિડીયો વાયરલ થતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો. આ અંગે કુંભાણીએ સ્પષ્ટતા કરી છે કે હજી કોઈ વિચારણા નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું એક સસ્પેન્ડેડ વિપક્ષી નેતાના ઘરે કે ફેક્ટરીએ સી.આર. પાટીલ માત્ર ચા પાણી પીવા જાય ખરા કે પછી આ કેસરિયાની પૂર્વ તૈયારી છે? રાજકોટના મેયરના પતિના ગેરકાયદે બાંધકામને લઈને કોંગ્રેસે કર્યો વિરોધ. મેયરે પ્લાસ્ટિકનો બંગલો આપે તે પહેલા જ ઘર્ષણ થયું.
રાજકોટ શહેરના મેયરના પતિના ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ફરી એક વખત ગાજ્યો હતો. શહેર મહિલા કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મેયરના પતિદેવ વિનોદ પેઢડિયા દ્વારા સંત કબીર રોડ ઉપર શિવશક્તિ સોસાયટીમાં શ્રી સરકાર થયેલી સૂચિત સોસાયટીની જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામના મુદ્દે મહિલાઓએ હલ્લાબોલ કર્યો. હું ભ્રષ્ટાચારી મેયર છુંના પોસ્ટર બતાવવામાં આવ્યા, જે બાદ મેયરનો ઘેરાવ કર્યો. જોકે કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓને મેયરને પ્લાસ્ટિકનો બંગલો આપતા અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મહિલા કાર્યકર્તાઓએ હાય રે મેયર હાય હાયના નારા લગાવી છાજ્યા લીધા. જે વખતે મહિલા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. જોકે આ અંગે મેયરે કહ્યું કે મને કોણ ફસાવે છે તેને હું નામ લઈ વિવાદમાં પડવા માંગતો નથી. જૂનાગઢમાં અસ્થિર મગજની મહિલાએ રોડ પર વાહનોને રોકી હંગામો મચાવ્યો. રોડની વચ્ચે જ એક મહિલા ઊભી છે, જે વાહન નીકળે છે તેને રોકવાનો પ્રયાસ કરે છે. કાર ચાલક ન રોકાતા કારમાં મુક્કો માર્યો. બાદમાં એક્ટિવામાં જતી બે મહિલાને રોકી અને મહિલાઓને પાડી દીધી. હોબાળો મચાવ્યો. મહિલાને મારવા લાગી અને રોડ પર હોબાળો મચાવ્યો અને જાણે હાથમાં ગન હોય અને તેને ગોળીબાર કરતી હોય તેવા નાટક કરવા લાગી, જેથી વાહન ચાલકો ગિન્નાયા. પોલીસની જાણ કરી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અસ્થિર મગજની મહિલાને પકડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. સમગ્ર ઘટના જૂનાગઢના ચોરવાડ હાઈવે પર બની. હોબાળો મચાવનાર મહિલા કચ્છની હોવાનું સામે આવ્યું. પોલીસે મહિલાને સહી સલામત પરિવારને સોંપી. તાપીના ઉચ્છલના સુંદરપુર ગામે ગૌચર જમીન બચાવવા લોકો રોડ પર ઉતર્યા. રાજ્યમાં ગૌચર જમીન પર આડેધડ બાંધકામ તેમજ ગેરકાયદેસર દબાણો ઉભા થતા ગૌચર